નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો। પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો પત્ર। અલ નીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર પાસે કરી મોટી માંગ। વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવા રજૂઆત। લલિત વસોયાનો દાવો, હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે। જો સરકાર અત્યારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો વરસાદ થવાની અને સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે। મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ। જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ નથી તેમના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવી કરાઈ ઉગ્ર માંગ। ચાલુ વર્ષે અલ નીનોની ભયંકર અસરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે। ખેડૂતોએ જે વાવેતર કર્યા છે એમાં જેમની પાસે કૂવા, બોર, ભૂગર્ભ જળની વ્યવસ્થા છે એ લોકો પિયત આપવા માંડ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે। ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એમ છે। આખા સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર કૃત્રિમ વરસાદ માટેની આધુનિક ટેકનોલોજી પણ હયાત છે, અમલમાં છે। ત્યારે રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ